બોટાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલો બોટાદથી સામે આવ્યો છે, જ્યાં ભાજપના આગેવાનોએ આક્ષેપ કર્યા છે અને ભાજપના આગેવાને ચીફ ઓફિસર ઉપર આક્ષેપ કર્યા છે। તો કાળુભાઈ રાઠોડે આક્ષેપ કરી પોતાનો વિડીયો વાયરલ કર્યો છે। ત્યારે અનધિકૃત બાંધકામોને લઈ ઓફિસરે નોટિસ જાહેર કરી હતી। તો સરકારી ગ્રાન્ટમાંથી ટકાવારી લઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે તેવું ભાજપના આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે જ ઓફિસર વિરુદ્ધ લોકોએ તપાસ કરવા માટે પણ અરજીઓ કરી છે। તો ઓફિસરે વિકાસ રૂંધીને રૂપિયા પોતાના ખિસ્સામાં ભર્યાનો આક્ષેપ કરાયો છે। મિત્રો, હું બોટાદથી કાળુભાઈ જે રાઠોડ। મિત્રો, બોટાદમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે બિલ્ડરોને અલગ અલગ નોટિસો બજવી છે, પેપરમાં જાહેરાતો કરી છે કે બોટાદના બિલ્ડરો બિનકાયદેસર શોપિંગ ઊભા જે કરી રહ્યા છે। આ ચીફ ઓફિસર કરવા શું માગે છે કે પોતે કોઈ પણ એજન્સીને છોડી નથી। પેટા કોન્ટ્રાક્ટર હોય, કોઈ એજન્સી હોય, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં બોટાદની નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી, તેમાં ટકાવારી એ પણ ગ્રાન્ટની અંદર મેકવામાં નથી આવી। અલગ અલગ લોકોએ તેમનું ઉપર વિજિલન્સ તપાસ માગી છે, ઘણી બધી અરજીઓ થઈ છે। ત્યારે